હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા કંઈક નવા ક્લાસની અંદર આપણે આજે મળી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું ચર્ચા કરશું? તમે થોડુંક અનુમાન લગાવવાના પ્રયત્નો કરો. મારે તમને એક વાત કહેવી છે કે આજે હું ગાંધીનગર જવાનો છું. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે હું બોલ્યો, તમે અનુમાન કરી શકો કે જો આવી રીતે કોઈ વ્યક્તિ આપણી સામે બોલે તો આપણે એનો અર્થ જે છે એ સમજવામાં પણ ઘણી બધી વાર લાગે. શું કામે? કેમ કે એ અટકીને બોલે છે. કેમ કે એક શબ્દ જે છે એ અલગ અલગ રીતે બોલવામાં આવે છે. જ્યારે આ જ શબ્દોને એકી સાથે બોલવામાં આવે, મારે તમને આજે એક વાત કહેવી છે કે હું ગાંધીનગર જવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, જો આવી રીતે રજૂઆત કરવામાં આવે તો એ વાક્યનો અર્થ આપણે ઝડપથી સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અનુમાન કરી શક્યા હશો કે આજે આપણે જે વાત કરવાની છે એ કંઈક એવા જ અવનવા વાક્ય રચનાઓની વાત કરવાની છે. હા વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે જે અનુમાન કરેલું હશે એ સાચું પણ હશે. આવી વાક્ય રચનાઓ કે એ વાક્ય રચનાઓનો ઉપયોગ આપણા સાહિત્યની અંદર કે આપણી બોલવાલ ચાલવાની રીતમાં, લખવાની રીતની અંદર, બોલવા ચાલવાની રીત એટલે પગથી ચાલવાની રીત વાત નહીં, પણ આપણે જે બોલવાની જે રીત છે એની વાત થાય છે. પછી આપણી જે લેખન કૌશલ્ય છે એની વાત કરવામાં આવે છે. જો આવી રીતે તૂટક લખવામાં આવે તો વાચક વર્ગ, જે વાંચવાવાળો જે છે એ નિશ્ચિત અર્થ સમજી નથી શકતો. જે વાક્યો જે છે એનું એક બંધારણ હોય છે. જો એ યોગ્ય બંધારણની અંદર હોય તો જ સમજવાવાળો, સાંભળવાવાળો કે પછી વાંચવાવાળો જે છે એ સારામાં સારો એનો અર્થ જે છે એ કરી શકે. જે લેખન કૌશલ્યનો એક શ્રેષ્ઠ નમૂનો આપણે કહી શકીએ છીએ. જો આપણે એમ કહી શકીએ કે વાક્ય જે છે એ કેના ઉપર આધારિત હોય છે, તો એ કર્તા ઉપર આધારિત હોય છે. કર્તા એટલે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું? તો ભાઈ જે ક્રિયા કરે છે તે કર્તા, એના ઉપર આધારિત હોય છે. ત્યાર પછી બીજી રીતે આપણે જોઈ શકીએ તો કે ક્રિયાપદ ઉપર આધારિત આપણે જોઈ શકીએ. ક્રિયાપદ એટલે કે જે ક્રિયા બતાવતું હોય એવું પદ, એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. એને આધારે આપણે વાક્યને સારી રીતે ઓળખી શકીએ. અને ત્રીજી રીત હજી એક પણ છે, આપણે જો જોઈ શકીએ તો કર્મ આધારિત. જે ક્રિયા થાય છે એ શેના કારણે થાય છે એવું કોઈ કારણ દર્શાવવામાં આવ્યું હોય. આમ જોઈએ તો આપણે કર્મ શોધવું હોય વાક્યની અંદર, આપણે શુંથી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને કર્મ મળી જાય છે. મગન ક્રિકેટ રમે છે, મગન શું રમે છે? તો કે ક્રિકેટ. ક્રિકેટ એ કર્મ છે. તો કર્મ ઉપર આધારિત હોય. કર્તા ઉપર છે, ક્રિયાપદ ઉપર છે કે કર્મ ઉપર છે. આવી રીતે વાક્ય રચનાઓ જે છે અલગ અલગ પદ પ્રધાન હોય છે. પ્રધાન એટલે મહત્વ ધરાવનારી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બસ કંઈક આવી જ વાક્ય રચનાઓ વિશે ચર્ચા કરવાની છે. તો જોઈએ છીએ આપણે આ વાક્ય રચનાઓના પ્રકારો વિશે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે મેં જે વાક્ય રચનાઓના પ્રકાર મેં લખેલા છે: કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. આ ચાર વાક્ય રચના છે એ આજે આપણે અભ્યાસક્રમની અંદર ભણવાની છે. એની અંદર જો આપણે માર્ક્સનું ડિવાઈડ જોઈએ આપણે તો કેવી રીતે છે? તો ભાઈ જે કર્તરી કર્મણી છે એ આપણને 1 માર્ક્સની અંદર પૂછાય છે. કેમ કે બંને વાક્યો જે છે એકબીજા ઉપર આધારિત છે. કે જેવી રીતે તમે ઇંગ્લિશની અંદર એક્ટિવ પેસિવ તમે ભણો છો, બસ એવી જ રીતે ગુજરાતી સાહિત્યની અંદર કર્તરી કર્મણી છે. કર્તરી કર્મણી ઉપર આધારિત કે કર્મણી છે એ કર્તરી ઉપર. કેમ કે એકબીજા ટ્રાન્સફર થાય છે, એકબીજામાં બદલે છે. કર્તરી વાક્ય હોય તેનું કર્મણી વાક્ય બનાવવાનું પૂછાય, કર્મણી વાક્ય હોય તેનું કર્તરી, એટલે એ બંને 1 માર્ક્સની અંદર પૂછાય છે. જ્યારે ભાવે પ્રેરક એ બેમાંથી 1 માર્ક્સ. હા, ભાવે વાક્ય રચના અને પ્રેરક વાક્ય રચના છે એ સાવ અલગ છે. કર્તરી કર્મણીની જેમ નથી. ભાવે અને પ્રેરક છે એ સાવ અલગ છે, પરંતુ બેમાંથી એક વસ્તુ આપણને પૂછીએ છે. એટલે કે બેમાંથી એક વાક્ય રચના કમ્પલસરી પૂછાય છે. અથવા આપણે કહીએ છીએ, પરંતુ પેપરની અંદર અથવામાં નથી પૂછાતું, કમ્પલસરીની અંદર જ પૂછાય છે. કા પૂછાશે તો ભાવે, કા પૂછાશે તો પ્રેરક. એટલે 2 માર્ક્સ માટે આ વાક્ય રચનાઓ આપણે તૈયાર કરવાની છે એવું આપણે સમજી શકીએ છીએ. તો એમાં સૌથી પહેલા કર્તરી વાક્ય રચનાથી આપણે શરૂઆત કરીએ. કર્તરી વાક્ય એટલે કર્તરી, કર્તા, એવું તમે એની અંદર અનુમાન કરી શકો. વિદ્યાર્થી મિત્રો, એ સાચું છે. બોર્ડ ઉપર તમે જોઈ શકો છો
કર્તાનું મહત્વ વાત થાય છે કર્તરી વાક્ય હોય તો કે ભાઈ એની અંદર કર્તાનું મહત્વ હોય તો એની વ્યાખ્યા એવું કે જે વાક્ય રચનામાં કર્તાનું મહત્વ હોય તેને કર્તરી વાક્ય રચના કહી શકીએ. જે વાક્ય રચનામાં કર્તાનું પ્રધાનપણું હોય તેને કર્તરી વાક્ય રચના કહે છે. આવા ઘણા બધા અલગ અલગ શબ્દોની અંદર અલગ અલગ બુક્સની અંદર તમને આવી વ્યાખ્યાઓ જોવા મળશે, પરંતુ આપણે શોર્ટની અંદર એટલું યાદ રાખીએ કે ભાઈ કર્તરી વાક્ય તો ભાઈ કર્તાનું મહત્વ. તો કેવી રીતે કર્તરી વાક્ય બને છે? તો કે કર્તાની પાછળ, ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, કર્તાની પાછળ થી, વડે, દ્વારા, તરફથી. શું વાત થાય છે? તો કે કર્તાની પાછળ થી, વડે, દ્વારા, તરફથી આવા પ્રત્યય લાગેલા હોય છે. આ પ્રત્યય જે લાગેલા હોય એને દૂર કરીને, એટલે કે કર્તાની પાછળથી એને કાઢી નાખીએ. હવે જો કર્તાની પાછળ કોઈ પ્રત્યય કાઢીએ છીએ અથવા પ્રત્યય કોઈ ઉમેરીએ છીએ તો તરત ક્રિયાપદમાં અસર થાય. તો ક્રિયાપદ આપણે આપણી રીતે વાક્યના બંધારણને અનુરૂપ મૂકવું પડે. તો આ જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે કર્તરી વાક્ય કેવી રીતે બને છે. તો એ વાત શું છે? એની વાત શું છે? તો કે ભાઈ થી, વડે, દ્વારા, તરફથી એ કર્તાની પાછળ લાગેલા છે તો એને કાઢવાના છે ને ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર કરવાનો છે. પણ સૌથી મહત્વની બાબત એક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાળ બદલવો ન જોઈએ. પ્રશ્ન સ્વરૂપ જે વાક્ય પૂછાયેલું છે એ કર્તરી વાક્ય, કર્મણી વાક્ય જે કંઈ પણ હોય, પરંતુ એ જે કાળની અંદર છે, તમે જે વાક્ય બનાવો છો, કર્તરી વાક્ય બનાવો છો કે કર્મણી વાક્ય બનાવો છો, એનો કાળ બદલવો ન જોઈએ. ભવિષ્યકાળનું છે તો એ વર્તમાન કાળમાં કે ભૂતકાળમાં ન આવવું જોઈએ, તો એ વાક્ય આપણું ખોટું પડે છે. ભવિષ્યકાળ છે તો ભવિષ્યકાળમાં જ, વર્તમાન કાળ છે તો વર્તમાન કાળ ને ભૂતકાળ છે તો ભૂતકાળમાં જ રહેવું જોઈએ. એટલે કાળ બદલવું ન જોઈએ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કર્તરી વાક્યમાં કર્તાનું મહત્વ છે. થી, વડે, દ્વારા, તરફથી પ્રત્યય દૂર કરવાના છે કર્તાની પાછળથી. એટલે પહેલાં જે છે એ કર્તાને આપણે શોધવો પડશે, એની પાછળ આ પ્રત્યય લાગેલો છે કે નહીં એ જોવો પડશે, અને ત્યાર પછી આપણે ક્રિયાપદમાં ફેરફાર કરીને વાક્યને મૂકી શકાય. આ પ્રત્યય દૂર થાય એટલે વાક્યની અંદર કર્તા જે છે મજબૂત સ્થાન બને. મજબૂત સ્થાન બને એટલે કે એની પ્રબળ દાવેદારી નોંધાય. પ્રબળ દાવેદારી નોંધાય એટલે કે એમાં એનું મહત્વ વધી જાય છે. કોઈ રાજકારણ હોય એની અંદર સારામાં સારું કાર્ય કરવાવાળો જે કાર્યકર હોય છે એને આગળ જતા પ્રમોટ કરવામાં આવે, એની આગળ જતા પ્રમોટ કરવામાં આવે, ધીરે ધીરે નેતા બનવા સુધી પ્રમોટ થાય, પરંતુ એના કાર્યને આધારે એની પ્રધાનતા વધી જાય. પ્રધાનતા વધી જાય એટલા માટે થઈને એ આગળ જતા મોટો નેતા બને રાજકારણની અંદર. તો બસ એવી જ રીતે આપણે જોવાનું છે કે જો આવા પ્રત્યયો દૂર થશે તો આપણો કર્તા જે છે એ ચડિયાતો બની જશે, અને ચડિયાતો બની જશે તો એ કર્તરી વાક્ય બનશે. તો આપણે ઉદાહરણો ઉપરથી જોઈએ કે કેવી રીતે એ વસ્તુ થાય છે. તો કે ભાઈ શિક્ષકથી વિદ્યાર્થીઓને વાર્તા કહેવાશે. કહેવાશે એટલે ભવિષ્યકાળ છે. તો ચાલો આપણે જે કર્તરી વાક્ય બનાવશું એ ભવિષ્યકાળની અંદર જ બનશે. તો આપણે શું કીધું છે કે કર્તાનું મહત્વ છે તો કે કર્તાની પાછળ થી, વડે, દ્વારા, તરફથી આ ચારમાંથી કોઈ પણ એક પ્રત્યય લાગેલો હશે. તો કયો પ્રત્યય લાગેલો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? થી. એટલે શિક્ષક કોણ છે? તો કે કર્તા છે. તો આ વાક્યનો જવાબ એટલે કે કર્તરી વાક્ય કેવી રીતે બને? તો કે ભાઈ શિક્ષક વિદ્યાર્થીઓને વાર્તા કહેશે. કહેવાશે એનું શું થઈ ગયું? અહીંયા ક્રિયાપદ જોવો છો વિદ્યાર્થી મિત્રો, કહેશે. એટલે કે આ પણ ભવિષ્યકાળ છે. કહેવાશે તો ભવિષ્યકાળ છે જ, પણ કહેશે એ પણ શબ્દ, એ પણ કયો ક્રિયાપદ છે? તો કે ભવિષ્યકાળનું જ છે. વાક્યનો અર્થ એને જ રહે છે. જુઓ, શિક્ષકથી વિદ્યાર્થીઓને વાર્તા કહેવાશે, શિક્ષક વિદ્યાર્થીઓને વાર્તા કહેશે. હવે કર્તાની પાછળથી આપણે થી, વડે, દ્વારા, તરફથી પ્રત્યય દૂર કર્યો અને ક્રિયાપદમાં ફેરફાર કર્યો, પરંતુ વાક્ય કેવું છે? જે કાળમાં છે એ કાળમાં જ છે. જો આવી રીતે થઈ શકે તો જ વાક્ય આપણું સાચું પડે છે. બીજું ઉદાહરણ જોઈએ છીએ આપણે. બાળકોથી મીઠાઈ ખવાય છે. ચાલો, થી પ્રત્યય એવો છે એટલે કે બાળકો જે છે એ કર્તા છે. તો કે બાળકો મીઠાઈ
ખાય છે. શું થઈ ગયું? બાળકોથી મીઠાઈ ખવાય છે તો બાળકો મીઠાઈ ખાય છે. વર્તમાન કાળ છે તો વર્તમાન કાળનું વર્તમાન કાળ જ રહે છે. ક્રિયાપદ ઉપર તમે જોઈ શકો છો ખવાય છે, ખાય છે. હવે ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. શું ખબર? તો કે બાળકોથી મીઠાઈ ખવાય છે આ વાક્યનું કર્મણી વાક્ય બનાવો એવું આપણને પૂછવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ એવું લખના કે બાળકો મીઠાઈ ખાય. તો પાછળ જે છે આપ્યો છે એ છે વાક્યની અંદર તમે જવાબ સ્વરૂપનું જે વાક્ય છે એની અંદર નથી લખતા તો આ વાક્ય પણ તમારું જવાબ સ્વરૂપનું જે વાક્ય છે ખોટું પડે. બદલવાનું શું છે વાક્યની અંદર? તો કે ભાઈ કર્તાની પાછળ જે પ્રત્યય લાગ્યો છે એને દૂર કરવાનો છે. એને લીધે ક્રિયાપદમાં જે અસર થાય છે એમાં જે ફેરફાર કરવો પડે બસ એ જ ફેરફાર કરવાનો છે. બાકી કોઈ શબ્દ છે એનાથી દૂર કરવાના નથી. જે કંઈ પણ પ્રશ્ન સ્વરૂપના વાક્યમાં જે કંઈ પણ શબ્દ છે એ જ બધા શબ્દો એની અંદર આવશે. ફેરફાર કેવળ ને કેવળ કર્તાની પાછળ અને ક્રિયાપદમાં જ થાય છે. એટલે એ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછીનું એક ઉદાહરણ ફરી પાછું જોઈએ છીએ આપણે. રાજા તરફથી ગરીબો માટે કેન્દ્રો ખોલાયા. ચાલો તરફથી પ્રત્યય લાગ્યો છે ને, થી વડે દ્વારા તરફથી, એમાંથી તરફથી પ્રત્યય લાગે છે તો રાજા એ શું થઈ જશે? રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા. જો ખોલાયા તો એનું શું થઈ ગયું છે? ક્રિયાપદ ખોલ્યા. અહીંયા પાછળ જે છે એ ખોલાયા એના પાછળ છે, નથી, હતું, હતી એવા કોઈ શબ્દ નથી. તો જવાબ સ્વરૂપની પાછળ કોઈ પણ એવા શબ્દ આવતા નથી. જેવી રીતે અહીંયા છે તો છે આવે છે જવાબમાં, જ્યારે અહીંયા કશું નથી એટલે કશું આવતું નથી. એક વધુ ઉદાહરણ જોઈએ આપણે. ગોવિંદથી રાજપુર અવાયું. ચાલો ગોવિંદ કરતા થઈ ગયો, અહીંયાથી પ્રત્યય લાગેલો છે. ગોવિંદ રાજપુર આવ્યો. શું વાત થઈ? તો કે ગોવિંદ રાજપુર આવ્યો. અવાયું શું થયું છે? ક્રિયાપદ અવાયું. તો એનું શું થઈ ગયું? આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીં કે જે કંઈ પણ વાક્ય રચના આપણે જે કર્તરી બનાવી છે એની અંદર આપણે વસ્તુ બે જ યાદ રાખવાની છે. જેમ ઇંગ્લિશની અંદર એક્ટિવ પેસિવની અંદર ઘણા બધા નિયમો આવે છે અંદર, પરંતુ આપણે કોઈ એવા કર્તરી વાક્ય કર્મણી વાક્યની અંદર આપણે એટલું ડીપલી કશું આવતું જ નથી. ખાલી ધ્યાન શું રાખવાનું છે? તો કે ભાઈ કર્તરી વાક્ય તમે બનાવો તો એને એટલી રીતે યાદ રાખવાનું છે કે ભાઈ કર્તાની પાછળથી વડે દ્વારા તરફથી પ્રત્યય લાગેલો તેને દૂર કરવાનો છે અને ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર કરવાનો છે. ક્રિયાપદમાં ફેરફાર કરતી વખતે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે કાળ બદલવો ન જોઈએ. બસ આટલી બે વસ્તુ યાદ રાખી લ્યો એટલે આરામથી કર્તરી વાક્ય જે છે એ તમે સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી આપણી કર્તરી વાક્યની. હવે આપણે જોઈએ છીએ કર્મણી વાક્ય. કર્મણી વાક્ય રચના. કર્તરી આપણે હવે જોઈએ આપણે કર્મણી. આની પહેલા પણ મેં તમને કીધેલું છે કે બે એકબીજા ઉપર આધારિત છે. તો કર્તરી એ કર્તા ઉપર આધારિત છે તો કર્મણી કેના ઉપર આધારિત હશે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ કર્મ ઉપર. કર્મનું મહત્વ દર્શાવે છે. આ કેવી રીતે? તો કે કર્તરી આપણે જેવી રીતે જોઈ છે એવી જ રીતે આપણે કર્મણી વાક્ય રચનાને પણ જોવાની છે. તો કે પ્રત્યય પાછા એને જ છે, થી, વડે, દ્વારા, તરફથી. આ જ પ્રત્યય ફરી પાછા, પરંતુ આ પ્રત્યય ફરી પાછા કર્તાની પાછળ લાગશે. કર્તાની પાછળ લાગશે તો શું થઈ જશે? કર્મનું મહત્વ વધી જશે, કર્મની પ્રધાનતા વધી જશે. તો કર્મણી વાક્યની વ્યાખ્યા જે કહે છે કે જે વાક્ય રચનામાં કર્મનું મહત્વ હોય છે તે વાક્ય રચનાને કર્મણી વાક્ય રચના કહે છે. કર્મની પ્રધાનતા, કર્મનું મહત્વપણું, કર્મ ઉચ્ચ સ્થાને હોય, જે કંઈ પણ કેવું હોય કહી શકીએ, એ બધું જ છે એ કર્મણી વાક્ય રચના. તો હા, તમે યાદ કરી શકો છો કે કર્તરી વાક્ય રચનામાં જે પ્રશ્ન સ્વરૂપ જે વાક્ય હતું એ શું હતું? એ ઓલરેડી કર્મણી જ હતું અને એ કર્મણી વાક્યને આપણે શું બનાવ્યું? કર્તરી વાક્ય બનાવ્યું. તો અહીં પણ તમે જે પ્રશ્ન સ્વરૂપે તમે જે વાક્ય જોઈ શકો છો બોર્ડ ઉપર એ બધા ઓલરેડી આપણી પાસે રહેલા કર્તરી વાક્ય જ છે કે જે હવે કર્મણી વાક્યમાં બદલશે. તો કેવી રીતે બદલવાનું છે? તો કે થી, વડે, દ્વારા, તરફથી આ ચારમાંથી કોઈ પણ એક પ્રત્યય છે એ કર્તાની પાછળ આપણે લગાડશું.
અને ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર કરશું. નિયમ એને એ જ છે કે કાળમાં કોઈ પણ જાતનો બદલાવ આવશે નહીં. જે કર્તરી વાક્યમાં જે હતું એ જ કર્મણી વાક્યમાં, પરંતુ ફરક ખાલી કર્તાની પાછળ પ્રત્યય લગાડવાનો છે. બાકી એમાં પણ ક્રિયાપદ બદલતું હતું, અહીં પણ બદલશે. ત્યાં પણ કાળ નહોતો બદલતો, અહીં પણ કાળ બદલશે નહીં. એટલે જ મેં તમને કીધેલું કે બે એકબીજા ઉપર આધારિત છે. તો કર્મનું મહત્વ, તો કર્મણી વાક્ય રચના જોઈએ આપણે ઉદાહરણ ઉપરથી. તમે વાસુદેવની પૂજા કરો છો. કર્તાની પાછળ આ ચારમાંથી કોઈ પણ એક પ્રત્યય લગાડવાનો છે. તો અહીં તમે વાસુદેવની પૂજા કરો છો. તમે એ શું થઈ ગયું છે? એક કર્તા, એક વ્યક્તિ વાસુદેવની પૂજા કરે છે એવી વાત થઈ અહીંયા. તો તમેનું શું થઈ જશે? આપણે થી લગાડીએ તો તમારાથી વાસુદેવની પૂજા કરાય છે. વાત ફરી પાછી એ જ આવી છે કે ક્રિયાપદની અંદર જે ફેરફાર થાય છે એ થશે જ. અહીંયા છો તો અહીંયા છે, પણ એ સ્વરૂપની અંદર આવે છે. તમારાથી વાસુદેવની પૂજા કરાય છે. કરો છો એનું ક્રિયાપદ શું બદલી ગયું? કરાય છે. અને તમેનું શું થઈ ગયું? તમારાથી. એટલે અહીંયાથી પ્રત્યય છે એ કર્તાની પાછળ લાગે છે. તમારા વડે વાસુદેવની પૂજા કરાય છે એમ પણ આપણે વાક્ય બનાવી શકીએ, કેમ કે એ પણ પ્રત્યય તરીકે કર્મણી વાક્યની અંદર આવે જ છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ. ગોવિંદ આંખ મીચી ગયો. ગોવિંદ છે એ કર્તા છે, તો કર્તાની પાછળ એ જ પ્રત્યય. ગોવિંદથી આંખ મીચી જવાયું. શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? જુઓ, ગયો એનું શું થઈ જાય છે? જવાયું. આ ગયો છે, અહીંયા જવાયું. ગોવિંદથી આંખ મીચી જવાયું એટલે કે કહી શકીએ કે એ આંખ મીચી ગયો. પણ અહીંયા જવા ઈ પણ આપણે કહી શકીએ. યુની જગ્યાએ આપણે ઈનો પણ ઉપયોગ છે એ કરી શકીએ. ગોવિંદથી આંખ મીચી જવાઈ. જવાયું કરતા જે છે એ જવાઈ એ ક્રિયાપદ જે છે યોગ્ય અને વધારે બંધ બેસતું વાક્યની અંદર બેસે છે. એટલે ગોવિંદથી આંખ મીચી જવાઈ. ત્યાર પછીનું આપણે ઉદાહરણ જોઈએ. મેં જાતે જ તમારો કેસ હાથમાં લીધો. મેં જાતે જ તમારો કેસ હાથમાં લીધો. તો આની અંદર છે કર્તા કોણ બને છે? તો કે મેં. મેં છે એ કર્તા બને છે. તો મારાથી, મેનું શું થઈ જશે? મારાથી. મારાથી જાતે જ તમારો કેસ હાથમાં લેવાયો. લીધો એનું શું થઈ જશે? અહીં ક્રિયાપદ લેવાયો. આ છે લીધો, આ છે લેવાયો. અહીંયા મેં છે તો અહીંયા શું થઈ ગયું? મારાથી. જેવી રીતે આપણે અહીંયા ગોવિંદથી હતું, જેમ ગોવિંદ છે તો અહીંયા શું થઈ જાય છે? ગોવિંદ. તો મેનું મારાથી. મારાથી જાતે જ તમારો કેસ હાથમાં લેવાયો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એક પણ વાક્યની અંદર છે જે આપણે બનાવ્યું છે કર્મણી વાક્ય, એની અંદર કોઈ પણ જગ્યાએ કાળ બદલતો નથી. છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ. આપણે આકાશનું વર્ણન કરીએ છીએ. તો આપણે કરતા બની ગયા તો શું થઈ જશે? આપણાથી. આપણાથી આકાશનું વર્ણન કરાય છે. છીએનું શું થઈ જાય છે? છે. તો કરીએ છીએ. કરીએ છીએ તો કરાય છે. અને અહીંયાથી પ્રત્યય લગાડી દીધો એટલે આપણે શું બનાવીએ છીએ? કર્મણી વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, કર્તરીનું કર્મણીમાં, કર્મણીનું કર્તરીની અંદર. તો આવી જ રીતે બે એકબીજા ઉપર વાક્ય આધાર રાખે છે. એટલે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે કર્તરી જોયું ત્યારે પ્રશ્ન સ્વરૂપનું જે વાક્ય હતું એ કર્મણી હતું. જવાબ સ્વરૂપનું વાક્ય આપણે કર્તરી જોયું છે. ત્યાર પછી આ કર્મણી વાક્યની અંદર આપણે જોયું જે પ્રશ્ન સ્વરૂપનું જે વાક્ય જે છે એ કર્તરી છે, તો જવાબ સ્વરૂપનું વાક્ય કર્મણી. તો કે કર્મનું મહત્વ અને કર્તાની પાછળથી વડે દ્વારા તરફથી પ્રત્યય લગાડો અને ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર કરો.
એટલે આપણને મળી જશે કર્મણી વાક્ય. તો આ બંને વાક્ય રચના એકબીજા ઉપર આધારિત હતી, પરંતુ ત્યાર પછીની જે બે વાક્ય રચના આપણે જોવાની છે એ બંને વાક્ય રચના એકબીજા ઉપર આધારિત નથી, એ સ્વતંત્ર છે. તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ છીએ ભાવે વાક્ય. ભાવે વાક્ય, ભાવે વાક્ય તો કે જે કર્તરી અને કર્મણીથી બંને થોડુંક સાવ અલગ રીતે બને છે. હા, થોડીક રીત અલગ છે, રીત એક સરખી રીતે બનશે કર્મણીની સાથે સાથે, પરંતુ કર્તરી અને કર્મણી સાથે થોડુંક અલગ છે. શું છે તો કે જેમ કર્તાનું મહત્વ તો કર્તરી બનાવ્યું, કર્મનું મહત્વ તો કર્મણી બનાવ્યું, તો ભાઈ ભાવે વાક્ય શું? તો કે જે વાક્ય રચનામાં કર્તા કે કર્મ, એટલે કે બંને વસ્તુ આવી ગઈ. જો કર્તા કે કર્મ બેમાંથી એક પણનું મહત્વ ન હોય ત્યારે ભાવે વાક્ય બને છે. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, વ્યાખ્યા શું કહે છે કે જે વાક્ય રચનામાં કર્તા કે કર્મનું એક પણ મહત્વ ન હોય, એટલે કે કર્તાનું મહત્વ નથી ને કર્મનું મહત્વ નથી, ત્યારે શું બને છે? ભાવે વાક્ય બને છે. આપણે વાત કરી હતી શરૂઆતની અંદર કે વાક્ય ત્રણ રીતે હોય. કોઈ કર્તા પ્રધાન હોય કે જેમાં કર્તાનું મહત્વ હોય, કોઈ ક્રિયાપદ પ્રધાન હોય, કોઈ કર્મ પ્રધાન હોય. તો અહીં વાત કરીએ તો કે કર્તા અને કર્મ બેનામાંથી એક પણ વસ્તુ નથી, તો અહીં આપણે ક્રિયાપદને થોડુંક મહત્વ આપશું, ક્રિયાપદને આપણે થોડુંક મહત્વ આપવામાં આવશે. તો ભાવે વાક્યમાં કે જેમાં કર્તા કે કર્મનું મહત્વ હોતું જ નથી, તો ભાવે વાક્ય એક વસ્તુ અતિશય મહત્વની એની અંદર બનશે. તો શું? તો કે ભાઈ કર્મ હોતું જ નથી. ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, શું વાક્ય વાત કરી દીધી છે અમે? તો કે કર્મ હોતું જ નથી. ભાવે વાક્યની અંદર કર્મ હશે જ નહીં. કેવી રીતે બને છે? કેવી રીતે બને? તો કે ભાઈ ભાવે વાક્ય આપણે બનાવવું હોય તો કેવી રીતે બનશે? તો કે ભાઈ કર્તાની પાછળ થી, વડે, દ્વારા, તરફથી, વડે, દ્વારા, તરફથી, આમાંથી કોઈ પણ એક પ્રત્યય જે છે એ લાગશે. જોઈ શકીએ છીએ કે ભાઈ કર્મણી વાક્યમાં પણ એ જ હતું કે કર્તાની પાછળ આ ચારમાંથી કોઈ પણ એક પ્રત્યય, ભાવે વાક્યમાં પણ આ ચારમાંથી કોઈ પણ એક પ્રત્યય. તો બંનેમાં ફરક શું? તો બંનેમાં ફરક એ હતો કે કર્મણી વાક્યમાં કર્મનું મહત્વ છે ને કર્મ હોય જ, જ્યારે ભાવે વાક્યમાં કર્મ હોતું જ નથી, એટલે કે કર્મ ન હોય. આમ જોઈએ ને તો વાક્ય રચનાઓની અંદર કર્મ છે ને બે પ્રકારના હોય, સકર્મ અને અકર્મ. ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, કેવા પ્રકારના કર્મની વાત થાય છે? સકર્મ, અકર્મ. સકર્મ અને અકર્મમાં ફરક શું છે? જો આ બે વસ્તુ સમજી લેજો, કેમ કે ક્યાંક જે છે ને ભાવે વાક્યમાં તમને કર્મ હોય ને એવું લાગશે કે ભાઈ અહીં તો કર્મ આપેલું છે, પરંતુ વાત તો એવી થયેલી કે ભાવે વાક્યમાં કર્મ હોતું જ નથી. તો સકર્મ અને અકર્મને આપણે સમજવા પડે. ચલો, સકર્મ શું છે? તો કે તેની અંદર કર્મ સક્રિય રૂપે હોય. જો એમાંથી કર્મ દૂર કરી દેવામાં આવે ને તો કોઈ પણ રીતે વાક્યનું બંધારણ જે છે ને આપણને સમજાય નહીં. વાત જો આપણે કરીએ ને, ઉદાહરણ તરીકે જો હું તમારી સામે લઈને આવું તો કે ભાઈ મગન ફળ ખાય છે, મગન ફળ ખાય છે, એમાંથી ફળ જે છે એ કર્મ છે અને એ નિશ્ચિત સકર્મ જ છે. કેમ કે હું ફળને કાઢી નાખું ને મગન ખાય છે એનો નિશ્ચિત અર્થ થાય, પરંતુ શું ખાય છે એનો અર્થ આપણને નથી સમજાતો. ફળ ખાય છે, ડ્રાયફ્રૂટ ખાય છે, શાકભાજી ખાય છે, રોટલી ખાય છે, રસપુરી ખાય છે, શું ખાય છે? કોઈ પણ જાતનો નિશ્ચિત અર્થ એની અંદર આપણને મળતો જ નથી. એટલા માટે એ વાક્યની અંદર ફળ શબ્દ જે છે ને એ સકર્મકની અંદર આવે કે કર્મ નથી, તો એની અંદર કોઈ પણ જાતની પ્રધાનતા આપણને મળશે જ નહીં. તો આપણે કર્મણી વાક્યની અંદર આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર આવા વાક્યો આવે. મગન ફળ ખાય છે તો ખાવાની ક્રિયામાં ફળ જ વાસ્તવિકતા આપણને આપી દીધી છે. એટલા માટે પણ એની સાથે સાથે આપણે જો જોઈએ, જ્યારે આપણે અકર્મકની વાત કરીએ છીએ કે જેની અંદર વાક્યનો અર્થ પૂરો કરવા માટે થઈને ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર જ ન પડે, તો એ અકર્મક છે. એટલે જો ને કે ભાઈ છોકરો હસે છે, છોકરો હસે છે,
હું તમને એવી રીતે તમને કહી દઉં કે ભાઈ છોકરો હસે છે, તો ભાઈ હસવાનું કોઈ કારણ બતાવવાની કંઈ જરૂર નથી. ભાઈ હસે છે તો હસે છે. અહીંયા હસવાની ક્રિયા જે છે એ જ મહત્વની છે, પરંતુ કયા કારણે હસે છે એ મહત્વનું નથી. તો એ શું બની જાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે એ અકર્મક બને છે. છોકરો હસે છે, હસવું છે એ મુખ્ય ક્રિયા છે બસ, પરંતુ શું કામે હસે છે એની જરૂર નથી, એટલે એ અકર્મક છે. પણ જ્યારે સકર્મકની અંદર મગન ખાય છે તો એમાં શું ખાય છે? નિશ્ચિત જરૂરિયાતવાળું છે, અને આવું આપ્યું હોય ને તો એ સકર્મક બને છે. તો આ સકર્મક ને અકર્મકમાં ફરક છે. ક્યાંય જો આવા શબ્દો તમને જાણવા વાંચવા જો મળે તો આપણે એનો અર્થ સમજી શકીએ છીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાવે વાક્ય કેવી રીતે બને છે. ઉદાહરણ ઉપરથી આપણે જોઈએ છીએ કે ભાઈ કર્મ હોતું જ નથી, એટલે કે કર્તા કે કર્મ બેમાંથી એક પણનું મહત્વ ન હોય. જ્યાં ક્રિયાપદમાં ભાવ મહત્વનો હોય છે ત્યારે એવા ભાવ પ્રધાન વાક્યને આપણે ભાવે વાક્ય કહીએ છીએ. ભાવે વાક્ય બનાવતી વખતે થી વડે દ્વારા તરફથી એમાંથી કોઈ પણ એક પ્રત્યય કર્તાની પાછળ આપણે લગાડશું. તો જોઈએ વાક્ય, હું પાછો વળી ગયો. હું પાછો વળી ગયો. હવે હું છે એ શું છે? તો કે કર્તા છે. એની પાછળ આપણે ચારમાંથી કોઈ પણ એક પ્રત્યય લગાડવાનો છે. તો મારાથી પાછું વળી જવાયું. જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ ફેરફાર ક્યાં થયો? તો કે હુંનું થઈ ગયું મારાથી, પાછો એનું થઈ ગયું પાછું, અને ગયો એનું શું થઈ ગયું? જવાયું. હું પાછો વળી ગયો, મારાથી પાછું વળી જવાયું. વાક્યનો અર્થ એને જ છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. તે એકદમ ઊભા થઈ ગયા. તે એકદમ ઊભા થઈ ગયા. તેનું શું થઈ જશે? તેનાથી એકદમ ઊભા થઈ જવાયું. અહીંયા વાં તું ગયો, પેલા ઉદાહરણની અંદર આપણે જોયું છે ને, ગયો તો જવાયું. તો અહીંયા ગયા તો એનું પણ શું થઈ ગયું? જવાયું. તે એનું થઈ ગયું તેનાથી, અહીંયા હુંનું થઈ ગયું તો મારાથી. બે વાક્યની અંદર તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ જગ્યાએ તમને કર્મ દેખાય છે. હું પાછો વળી ગયો. ભાઈ શું કામ પાછો વળ્યો? કોઈ ખૂટીઓ સામે મળ્યો હતો, કોઈ બળદ સામે મળ્યો હતો, કોઈ એવું હડકાયું કૂતરું સામે મળ્યું હતું એટલે પાછો વળી ગયો. કોઈ કારણ આપેલું નથી, એટલે કે મતલબ કે આમાં કર્મ છે જ નહીં. તે એકદમ ઊભા થઈ ગયા. શું કામ ઊભા થઈ ગયા? કોઈએ લાત મારી હતી, એ પડી ગયા હતા, ચાલતા ચાલતા જે છે ચક્કર આવી ગયા હતા, એ પડવાથી એટલા માટે તેને એકદમ ઊભા થઈ ગયા. કોઈ જોઈ ન જાય, કોઈ હસે નહીં એટલે ઊભા થઈ ગયા. કોઈ કારણ આપણને આપેલું નથી. તો આ બે વાક્ય આપણે જોઈ શકીએ છીએ કે જેમાં કોઈ પણ જાતનું કર્મ છે જ નહીં, એટલા માટે ભાવે વાક્ય બને છે. હવે આપણે જોઈ શકીએ છીએ નાનક સાહેબે એક દિવસ પોતાના દીકરાને કહ્યું. હવે જુઓ આ વાક્યમાં તમને એમ લાગશે કે ભાઈ અહીંયા દીકરો શબ્દ જે છે ને કર્મ છે. દીકરો શબ્દ છે એ કર્મ છે. નાનક સાહેબે એક દિવસ પોતાના દીકરાને કહ્યું. નાનક સાહેબે કોને કહ્યું? તો કે પોતાના દીકરાને કીધું. તો કે એ કર્મ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે જે સકર્મક ને અકર્મકની વાત કરી હતી ને કે આની અંદર કર્મ તમને જોવા મળશે, પરંતુ એ કેવી રીતે કર્મ જોવા મળશે? અકર્મક. હવે આપણે આ કાઢી નાખીએ. નાનક સાહેબે એક દિવસ કહ્યું. એક દિવસ કહ્યું તો હવે એવું જરૂરી નથી ને કે પોતાના દીકરાને જ વાત થાય છે. તો આવી રીતે વાક્ય હોઈ શકે. એટલા માટે આપણે અકર્મક અને સકર્મકની ચર્ચા કરી હતી. એટલા માટે શું બને છે? અહીંયા દીકરો શબ્દ જે છે એ અકર્મકની અંદર આપણે એને લઈ શકીએ છીએ. અકર્મકની અંદર એટલે આ કર્મ તમને ભાવે વાક્યમાં જોવા મળે. એટલા જ માટે થઈને મારે તમને સકર્મક ને અકર્મક પહેલાં આ શબ્દો મારે સમજાવવા પડ્યા હતા. કેમ કે ઘણા વાક્યની અંદર આવી રીતે કર્મ બતાવે. કેમ કે આપણે તો એવી રીતે ટેવાયેલા છે, શુંથી પ્રશ્ન પૂછીને આપણને મળી જાય પછી કર્મ જ છે. કેમ કે સકર્મક ને અકર્મક વિશે આપણે વિસ્તૃત ચર્ચા ક્યારેય પણ આપણે સાંભળેલી હોતી નથી અથવા સમજેલી નથી હોતી, એટલે સમજવી જરૂરી પડે છે ભાવે વાક્યની અંદર. તો આ વાક્ય કેવી રીતે બને છે? નાનક સાહેબથી, નાનક સાહેબથી એક દિવસ પોતાના દીકરાને કહેવાયું. શું બની જશે અહીં?
કહ્યુંનું કહેવાયું. તો અહીંયા કહ્યું છે ક્રિયાપદ તરીકે, તે બની જશે કહેવાયું. નાનક સાહેબે, તો નાનક સાહેબ થી. બાકી જે વાક્ય છે એમને એમ જ રહેશે. છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ. આમ બગાડ કરો તે અમે ખમીએ નહીં. આમ બગાડ કરો તે અમે ખમીએ નહીં. અહીંયા અમે જ શબ્દ છે, એ કર્તા છે, વાક્યની વચ્ચે આવે છે. જુઓ તો કેવી રીતે બનશે. આમ બગાડ કરો તે અમારાથી ખમાય નહીં. ખમીએ એનું શું થઈ ગયું? ખમાય. ખમીએ છે, ખમાય. અહીંયા નહીંનું તો નહીં જ રહે છે, અને અહીંયા અમે એ કરતા છે, તો એનું શું થઈ ગયું? અમારાથી. જરૂરી નથી કે કરતા શરૂઆતમાં જ આવે, એ વચ્ચે પણ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ભાવે વાક્ય. ભાવે વાક્યમાં યાદ શું રાખવાનું છે? તો ભાવે વાક્ય કે જે વાક્યમાં કર્તા કે કર્મ બેમાંથી એક પણનું મહત્વ નથી, તો એ ભાવે વાક્ય છે. ભાવે વાક્ય બને કેવી રીતે? તો કે કર્તાની પાછળ થી વડે દ્વારા તરફથી એ ચારમાંથી કોઈ પણ એક પ્રત્યય લગાડવાથી અને ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર કરવાથી. ક્રિયાપદનો યોગ્ય ફેરફાર જે કાળ ઉપર આધારિત છે. જેવી રીતે કર્તરી, કર્મણી, ભાવે ત્રણેય એક જ સરખું. વર્તમાન છે તો વર્તમાન, ભૂતકાળ છે તો ભૂતકાળ, ને ભવિષ્ય છે તો ભવિષ્ય. એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. પરંતુ કર્મણી વાક્ય અને ભાવે વાક્યમાં ફરક શું? તો કે કર્મણી વાક્યમાં ફરજિયાત કર્મ હોય જ, અને કેવું કર્મ હોય? સકર્મક હોય. અને જ્યારે ભાવે વાક્યમાં કર્મ હોતું જ નથી, પરંતુ જો કર્મ ક્યાંક આવે, આવી રીતે દીકરાને કહ્યું, તો એ કેવું હોય છે? અકર્મક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ભાવે વાક્ય. હવે જોઈએ છીએ આપણે પ્રેરક વાક્ય. પ્રેરક વાક્ય રચના કર્તરી, કર્મણી અને ભાવે કરતા સાવ અલગ છે. શું કામે? કેમ કે પ્રેરક વાક્ય રચના જે છે એ ક્રિયાપદને આધીન છે, નહીં કે કર્તા, નહીં કે કર્મ. એ ક્રિયાપદ આધીન આપણે એને કહી શકીએ. શું કામે? કેમ કે પ્રેરક, પ્રેરણા, કે ભાઈ મારે કોઈ બીજા પાસે કામ કરાવવું છે, મારે કોઈ બીજા વ્યક્તિ પાસે મારે જ્યારે કામ કરાવવું હોય ત્યારે હું એને એમ કહું છું કે ભાઈ તું આ કામ કર, પણ એ કામ હું નથી કરતો, હું બીજા પાસે કરાવું છું. તો જે વાક્ય રચનામાં કે મુખ્ય કર્તા ક્રિયા ન કરે, એ મુખ્ય કર્તા છે ને બીજા પાસે ક્રિયા કરાવે, ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે. પ્રેરક વાક્ય રચનાની વ્યાખ્યા જ છે કે મુખ્ય કર્તા ક્રિયા ન કરતા બીજા કર્તા પાસે, એટલે કે ગૌણ કર્તા પાસે ક્રિયા કરાવે, ત્યારે પ્રેરક વાક્ય રચના બને. એટલે કે આમાં ક્રિયા પ્રેરવાનો અર્થ હોય છે કે ભાઈ તમે કરો, હું કરીશ નહીં. જ્યારે આવી વાત કરવામાં આવેલી હોય ત્યારે પ્રેરક વાક્ય બને છે. એટલે પ્રેરક વાક્યની અંદર આપણે મુખ્ય બાબત વાત કરવી હોય ને તો આપણે એમ કહી શકીએ કે ભાઈ મુખ્ય કર્તા, મુખ્ય કર્તા ક્રિયા ન કરે. ચાલો, અતિશય મહત્વની વાત આખી વ્યાખ્યામાંથી હોય ને તો યાદ છે કે ભાઈ મુખ્ય કર્તા જે છે એ ક્રિયા ન કરે, એટલે કે ક્રિયા કરશે નહીં. હવે આમાં શું છે? મેં તમને કીધું ને આગળ કે ભાઈ ક્રિયાપદને આધીન છે. તો ક્રિયાપદની પાછળ છે એ આવ પ્રત્યય લાગે છે. જેમ આપણે કર્તાની પાછળ આપણે પ્રત્યય જોતા હતા, તો એવી રીતે આપણે અહીં જોવાનો છે આવ પ્રત્યય. કોની પાછળ જોવાનો છે આપણે પ્રત્યય? ક્રિયાપદની પાછળ. તો ક્રિયાપદ જે છે ને એ મૂળ રૂપમાંથી બને. એક્ઝામ્પલ દ્વારા આપણે આગળ શીખીએ છીએ, પરંતુ આપણે પહેલાં થોડીક એની ચર્ચા કરી લઈએ. મૂળ રૂપ શું છે, ક્રિયારૂપ શું છે, અને ક્રિયાપદ શું છે? આ ત્રણેય વસ્તુ છે એની આખી અલગ છે. કેવી રીતે? તો જોઈએ આપણે એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો કે ભાઈ મૂળ રૂપ જોઈએ, ત્યાર પછી આપણે ક્રિયારૂપ જોઈએ. આપણે ક્રિયારૂપની અંદર આપણે આવ પ્રત્યય વાળું જોઈએ અને સાથે ડાવ પ્રત્યય વાળું જોઈએ. સમજાશે કઈ રીતે? તો કે આપણે આગળ ઉદાહરણ જોશું એટલે આપણને તરત આપણને ખબર પડી જશે કે ભાઈ આમાં કઈ રીતે તેનું મહત્વ આપણે જોવાનું છે. ચાલો, મૂળ રૂપ આપણે એમ જોઈએ કે ભાઈ લખ શબ્દ છે. લખ શબ્દ છે એમાં પાછળ લાગતા જે ક્રિયારૂપ છે
લખતું, લખતી, લખશે, લખનાર, લખ્યું. આવા જે પ્રત્યયો લાગે છે જે ક્રિયારૂપ બને છે તો આપણે શું લગાડવાનું છે? આવ. તો લખની અંદર શું થઈ જશે? આવ લગાડશું તો કે લખાવ. અહીં ડાવ લગાડવાનું છે તો શું થઈ જશે? લખાવડાવ. શું થઈ જાય? લખાવડાવ. તો ક્રિયારૂપ લાગ્યું આવ, અહીંયા લાગ્યું ડાવ, તો લખનું થઈ ગયું લખાવ, લખાવડાવ. બન્યા છે આ ક્રિયારૂપ. આ શું બની ગયા છે ખબર? તો કે આ બની ગયા છે ક્રિયાપદ. મૂળ રૂપ જે છે એમાં ક્રિયારૂપ તૈયાર થાય અને એ ક્રિયાપદનો ઉપયોગ આપણે કાળને આધારે વાક્યની અંદર કરીએ છીએ. આપણે ભવિષ્યકાળનું હોય તો લખશે, વર્તમાન કાળ બનાવવું હોય તો લખે. ભવિષ્યકાળ તો લખશે, વર્તમાન કાળ તો લખે. તો આવી રીતે આપણે કાળને આધારે આપણે આવા ક્રિયારૂપોનો ઉપયોગ કરીને ક્રિયાપદ તરીકે આપણે વાક્યની અંદર ઉપયોગ કરીએ છીએ. તો અહીં આપણે શું જોવાનું છે? પ્રેરક વાક્યમાં આવ પ્રત્યયવાળા જોવાના છે. આવ પ્રત્યયવાળા. તો આપણે જેમ કે આપણે હજી એક ઉદાહરણ આપણે આની અંદર આપણે જોઈએ તો કે ભાઈ હસ, તો શું થઈ જશે? હસાવ, હસાવડાવ. વિદ્યાર્થી મિત્રો, આ ડાવ પ્રત્યય જે છે ને એ પુનઃ પ્રેરક વાક્ય રચનામાં આવે છે. આપણે ભણવાની છે ખાલી પ્રેરક વાક્ય રચના. પુનઃ પ્રેરક વાક્ય રચના જૂના સિલેબસની અંદર અભ્યાસક્રમમાં હતી, જ્યારે નવા અભ્યાસક્રમની અંદર નવા સિલેબસની અંદર પુનઃ પ્રેરક વાક્ય રચના આવતી નથી. પુનઃ પ્રેરક વાક્ય રચના બનાવવી હોય ને તો ડાવ પ્રત્યય લગાડવાનો ક્રિયાપદની પાછળ, અને પ્રેરક વાક્ય રચના બનાવવી હોય તો આવ પ્રત્યય લગાડવાનો, જે આપણે પ્રેરકની અંદર સમજવાનું છે. એટલે ડાવ વાળું તો આપણે ખાલી એક સામાન્ય સમજૂતી તરીકે જોઈએ છીએ. આ વસ્તુ આપણે યાદ રાખવાની નથી. રાખવાનું છે યાદ તો કે આવ પ્રત્યય વાળું. તો ક્રિયાપદની પાછળ જે છે આપણે આવ પ્રત્યય લગાડશું એટલે શું થઈ જશે? કે મુખ્ય કર્તા ક્રિયા કરશે નહીં. હવે આપણે હજી એક ઉદાહરણ તરીકે આમાં જોઈએ. આપણે મૂળ રૂપ છે દોડ, તો અહીંયા આવ પ્રત્યય સાથે શું થઈ જાય? દોડાવ. ડાવ પ્રત્યય સાથે શું થઈ જાય? દોડાવડાવ. દોડાવડાવ એટલે કે તું દોડાવે રાખે ને ક્રિયા. હવે જો આને દ્વિતીય પ્રેરક પણ કહેવાય, કેમ કે આ જે પ્રત્યયો લાગેલા છે ને ક્રિયાપદોની અંદર એ બધા આવ સાથે જ જોડાયેલું ડાવ છે. જો લખાવ તો લખાવડાવ, તો આવ તો આવી ગયું ને, આવ પ્લસ ડાવ આવે. આની અંદર શું આવે છે? આવ પ્લસ ડાવ. આવ પ્લસ ડાવ એટલે શું બને છે? લખાવડાવ. એટલે આને દ્વિતીય પ્રેરક પણ કહેવાય. પુનઃ પ્રેરક એટલે એક પ્રેરક લાગી ગયું, પુનઃ એટલે બીજી વાર પ્રેરક લાગ્યું. પરંતુ આપણે અભ્યાસક્રમમાં નથી, પણ આ તો ખાલી આપણે સમજવાની વાત છે. કેમ કે જ્યારે પ્રેરક બનાવતા ક્યાંક ભૂલમાંથી આપણાથી ક્યાંક પુનઃ પ્રેરક ન બનાવી જાય અને ક્યાંક આપણું ખોટું ન પડે. શું ખોટું ન પડે? તો કે વાક્યનો જવાબ છે એ ખોટો પડે નહીં. એટલા માટે ઉદાહરણ ઉપરથી આપણે સમજીએ. એક ઉદાહરણ ઉપરથી આપણે પ્રેરક વાક્ય કઈ કઈ રીતે બને છે એ જોઈએ. આપણે મગન પત્ર લખે છે. હવે જુઓ, મગન પત્ર લખે છે, આમાં મગન જ ક્રિયા કરે છે, મુખ્ય કર્તા જ ક્રિયા કરે છે. તો આપણી પાસે પ્રશ્ન સ્વરૂપનું વાક્ય છે. અહીંયા શું છે? મુખ્ય કર્તા ક્રિયા ન કરે, ગૌણ કર્તા ક્રિયા કરતો એટલે કે બીજો કર્તા ક્રિયા કરતો જ ભલે કરે, પણ જે ચીંધવા વાળું છે ને એ ક્રિયા કરશે નહીં. તો આ છે એ 3 રીતે બની શકે. આ જ વાક્ય 3 રીતે આપણે એને પ્રેરક વાક્ય બનાવી શકાય. એમાં પહેલી રીત, મગન પત્ર લખાવે છે. જુઓ, મગન પત્ર લખે છે એનું શું થઈ ગયું? અહીંયા લખાવે છે. આવ પ્રત્યય આવી ગયો. આવ પ્રત્યય આપણે શું કીધું તું? ક્રિયાપદની પાછળ આવ પ્રત્યય લાગે ત્યારે પ્રેરક વાક્ય બને. ચાલો અહીંયા આવ પ્રત્યય લાગી ગયો. મગન પત્ર લખાવે છે. હવે જુઓ, મગન પત્ર નથી લખતો, બીજાને કહે ભાઈ તું લખ. હું નહીં લખું, તું લખ. એટલે મગન પત્ર લખાવે છે. આ એક રીતે બને. હજી એક બીજી રીત પણ છે આમાં, કે જેમાં આપણે ગૌણ કરતા બહારથી મૂકી શકાય. જેમ કે મગન છગન પાસે
પત્ર લખાવે છે. આપણી વ્યાખ્યા શું કહે છે કે ભાઈ મુખ્ય કર્તા ક્રિયા ન કરે તો અહીં આપણે જુઓ મુખ્ય કર્તા કોણ છે? મગન. અને ગૌણ કર્તા કોણ બન્યો છે? છગન. પાસે પત્ર લખાવે છે એટલે અહીં પણ મગન છે એ મુખ્ય કર્તા છે, એ પણ ક્રિયા કરતો નથી. ગૌણ કર્તા ભલે ક્રિયા કરે, આપણે આગળ ચર્ચા કરી છે, તો અહીં ગૌણ કર્તા કોણ થઈ ગયો? છગન. છગન પાસે પત્ર લખાવે છે. છગન ભલે લખે પણ મગન લખશે નહીં. આ બીજી રીત છે. ત્રીજી રીત, ત્રણે ત્રણ રીતની અંદર એક સમાનતા શું છે? પણ લખાવે લખાવે લખાવે, એ તો ત્રણે એક સરખું જ આવશે, ખાલી કર્તા ગૌણ કર્તામાં જ ફેરફાર થાય. હવે આપણે મુખ્ય કર્તા છે ને ગૌણ બનાવી દેવો, તો મુખ્ય કર્તા બહારથી એડ કરવો પડશે ને, તો કરી શકીએ આપણે. રમેશ મગન પાસે પત્ર લખાવે છે. રમેશ મગન પાસે પત્ર લખાવે છે. તો અહીંયા પત્ર લખાવે છે એ જ વસ્તુ થઈ ગઈ, પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ રમેશ જે છે એ મુખ્ય કર્તા, તો મગન છે એ શું થઈ ગયો છે? ગૌણ કર્તા. તો આવી ત્રણ રીતે આપણે પ્રેરક વાક્ય બનાવી શકીએ. આ સાદી રીત છે. મગન પત્ર લખાવે છે એ સીધી ને સાદી રીતે, એમાં કોઈ ગૌણ કરતા એડ નથી કર્યો. મુખ્ય કરતા જે વાક્યમાં ક્રિયા કરતો હતો, અહીં મગન પત્ર લખે છે એમાં જે ક્રિયા કરતો હતો, અહીં ક્રિયા કરતો નથી. બસ આમાં આપણે ગૌણ કરતા બહારથી મૂક્યો અને ત્રીજા વાક્યની અંદર મુખ્ય કરતા આપણે બહારથી મૂક્યો. પણ ત્રણેય જગ્યાએ કોમન વસ્તુ એક જ સરખી જોવા મળશે. લખાવે છે, લખાવે છે, લખાવે છે. આ વસ્તુ એક જ સરખી જોવા મળશે. બસ આ વસ્તુ છે પ્રેરક વાક્યમાં. પ્રેરક વાક્યમાં કર્તા ક્રિયા ન કરે એ બીજા પાસે કરાવશે. વાત સમજી લેજો. મુખ્ય કર્તા ક્રિયા ન કરે, બીજા કર્તા પાસે એટલે કે ગૌણ કર્તા પાસે ક્રિયા કરાવે. પ્રેરક વાક્યની વ્યાખ્યા યાદ રાખવા માટે એટલું જ યાદ રાખવાનું, મુખ્ય કર્તા ક્રિયા ન કરે, ક્રિયાપદની પાછળ આવ પ્રત્યય લાગે ત્યારે પ્રેરક વાક્ય બને છે. પ્રેરક વાક્ય કઈ ત્રણ રીતે બને છે એ ત્રણ રીત પણ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ છે. અવનવા આવા ઘણા બધા વાક્યો છે, એ બધા વાક્યો જે છે એ ત્રણ રીતે આવી રીતે બની શકે છે. હવે આપણે જો પુનઃ પ્રેરક આ જ વાક્યને કરવું હોય તો કરી શકીએ છીએ. મગન પત્ર લખાવડાવે છે તો એ પુનઃ પ્રેરક બની જાય. અહીં આપણે જે ડાવ પ્રત્યયવાળું આપણે જે જોયું હતું, એ હસાવડાવ લખાવડાવ એ જોયું હતું. તે મગન છગન પાસે પત્ર લખાવડાવે છે, રમેશ મગન પાસે પત્ર લખાવડાવે છે, તો એ વસ્તુ શું બને છે? પુનઃ પ્રેરક બને છે, પ્રેરક નહીં. આપણે શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? કેવળ ને કેવળ પ્રેરક વાક્ય રચના જ આપણે જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી પ્રેરક વાક્ય રચના. પ્રેરક વાક્ય રચના પૂરી કરીએ એટલે આપણે વાક્ય રચનાઓના 4 પ્રકાર પૂર્ણ કરીએ. એટલે કે 2 માર્ક્સનું આપણને જે પૂછાય છે એ પૂર્ણ કરીએ છીએ. પરંતુ એક્ઝામિનેશનની અંદર આપણને કેવી રીતે પૂછાય છે હવે આપણે તેની ચર્ચા કરીએ. એક્ઝામિનેશનની અંદર એટલે કે પરીક્ષાની અંદર આપણને કેવી રીતે પૂછાય છે એ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે. આપણે ચર્ચા કરી હતી કે કર્તરી કર્મણી 2 માંથી 1 માર્ક્સનું, ભાવે પ્રેરક એ 2 માંથી 1 માર્ક્સનું આપણને પૂછાય છે. બોર્ડ ઉપર તમે જોઈ શકો છો લોકોથી એક કુતર્ક ચલાવાય છે, કાઉન્સમાં આપેલું છે કર્તરી વાક્ય બનાવો, અથવા તમને કીધું છે કે આ વાક્યની કર્તરી વાક્ય રચના બનાવો, આ વાક્યનું કર્તરી વાક્ય બનાવો, આવું સામે એરો મારીને આપણને સૂચના આપી દેવામાં આવેલી હશે. એટલે કર્તરી કર્મણીમાંથી 1 માર્ક્સનું બની ગયું. તો એનો જવાબ જે છે એ શું આવે છે? લોકોથી એક કુતર્ક ચલાવાય છે, આવું વાક્ય આપ્યું છે. આપણે ડાયરેક્ટ પેપરની અંદર જવાબ શું લખવાનો? જે ક્રમ આપ્યો છે એ ક્રમ આપી દેવાનો. કર્તરી વાક્ય બનાવવાનો છે તો લોકો એક કુતર્ક ચલાવે છે, ચલાવાય છે એનું શું થઈ જાય છે? ચલાવે છે. આ આપણે જવાબ એનો લખી દીધો, આપણે આનો 1 માર્ક્સ છે આપણને મળે. વિનુ કાકા બોલ્યા નહીં, ભાવે વાક્ય બનાવો. આની જગ્યાએ પ્રેરક વાક્ય પણ આપણને પૂછી શકે, પણ જે પૂછાશે એ કમ્પલસરીમાં પૂછાશે. આની અંદર ઓપ્શન આપણને કેવળ ને કેવળ ખાલી માર્ક્સમાં આપેલો છે, પરંતુ પૂછવાની રીતમાં આપણને કોઈ ઓપ્શન આપેલો નથી. તો આપણે એનું ભાવે વાક્ય બનાવવાનું છે. કેવી રીતે? વિનુ કાકા બોલ્યા નહીં, તો ભાવે વાક્ય શું કેવી રીતે બને છે કે કર્તાની પાછળ થી પ્રત્યય લગાડવાથી, થી વડે દ્વારા તરફથી, આવા પ્રત્યયમાં કોઈ પણ એક, અને ક્રિયાપદમાં ફેરફાર.
અહીંયા શું હતું? કર્તરી વાક્ય કેવી રીતે બને છે કે કર્તાની પાછળથી વડે દ્વારા તરફથી પ્રત્યય લાગેલો હોય તેને દૂર કરવાનો છે. કર્તાનું મહત્વ વધારવા માટે આવા પ્રત્યય દૂર કરવા મળે છે, એટલે કર્તરી વાક્ય રચના બને છે. ભાવે વાક્યમાં જોઈએ, વિનુ કાકાથી બોલાયું નહીં. શું થઈ ગયું? આનો બોલાયું નહીં. તો આપણે આ જવાબ લખ્યો છે, આપણને આનો 1 માર્ક્સ આવી રીતે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામિનેશનની અંદર આપણને કેવી રીતે પૂછાય છે એ વસ્તુ આપણને જોઈએ. લોકોથી એક કુતર્ક ચલાવાય છે, કર્તરી વાક્ય બનાવો. આપણે જવાબ લખ્યો, લોકો એક કુતર્ક ચલાવે છે, આ પ્રશ્નની અંદર પૂછાય. તો અહીં શું થઈ જાય? કર્મણી વાક્ય બનાવો. તો જવાબ શું આવી જશે? લોકોથી એક કુતર્ક ચલાવાય છે. આવી રીતે તમને પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણને એક્ઝામિનેશનની અંદર, પરીક્ષાની અંદર આપણને પૂછાય છે. તો આ હતો આજનો આપણો ટોપિક, વાક્ય રચનાઓ, જેમાં કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના આપણે સમજી. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો ઓનલાઈન ક્લાસ, વિડીયો ક્લાસ અહીં સુધી રાખીએ છીએ. નવા ક્લાસમાં કંઈક નવા વિચાર સાથે, નવી સમજૂતી સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપો, ઘરે રહીએ, સુરક્ષિત રહીએ.